ડીસા ધાનેરા હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી ખાધી। 75,000 રૂપિયાના દારૂ સહિત 3.75 લાખનો મુદ્દા માલ જપ્ત। ડીસા ધાનેરા હાઈવે પર ઝેરડા નજીક રાજસ્થાન તરફથી પૂરઝડપે વિદેશી દારૂ ભરીને આવતી કાર પલટી ખાઈ જવા પામી હતી। કાર પલટી ખાતા ડ્રાઈવર નાસી છૂટો હતો, જ્યારે પોલીસે 75,000 રૂપિયાના દારૂ સહિત 3,75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાજસ્થાન તરફથી વિદેશી દારૂની મોટા પાયે ગુજરાતમાં ઘૂસણખોરી થઈ રહી છે, જેમાં દારૂ ગુજરાતમાં ઘૂસાડવા બનાસકાંઠાના માર્ગોનો બુટલેગરો ઉપયોગ કરી રહ્યા છે। અવારનવાર પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા વાહનો પકડવામાં આવે છે, તેમ છતાં મોટા પાયે દારૂની હેરફેર થઈ રહી છે। ત્યારે બુધવારે રાજસ્થાન તરફથી ધાનેરા થઈને ડીસા તરફ આવી રહેલી ઇકોસ્પોર્ટ કાર નંબર GJ21,3739 ડીસા તાલુકાના ઝેરડાથી ગોગાડેરી વચ્ચે પલટી ખાઈ જવા પામી હતી। કારમાં વિદેશી દારૂ ભરેલો હતો। આ અંગે સ્થાનિક લોકોએ ડીસા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે તાત્કાલિક પહોંચી કારમાંથી 849 બોટલ વિદેશી દારૂ કિંમત 75,207 રૂપિયા તેમજ ઇકોસ્પોર્ટ કારની કિંમત 3 લાખ રૂપિયા મળી કુલ 3,75,207 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો, જ્યારે પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।